ત્યાં સુધી આ ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી બોલવાના કે મેલડી સિવાય દુનિયામાં કોઈ મોટું છે નહીં, મેલડી સિવાય મોટું કોઈ થવાનું નથી બાપ. એવી જેને અઢી શબ્દનો વ્યવહાર કહેવાય ને ભરતભાઈ, અઢી શબ્દનો વ્યવહાર જેને કહેવાય. બેહો 2 મિનિટ બેહો. અઢી શબ્દ અને સાહેબ કંડિયાની કાળી નાગણ મારી મેલડી કહેવાય હો ભાઈ. હાલા અને સાહેબ ધાણોદના બાદરની અંદર બેઠેલી સાહેબ મુન્નાભાઈ આપણા ઘરે ગોખલામાં બેઠી હોય, કોઈ ઝાડે, કોઈ પાળે, કોઈ નદીએ, કોઈ નાળે, બધે કદાચ મેલડી બેઠી હોય. હાલાલ પણ સાહેબ 2 દી પહેલા એવી ભગવતી મારા લાલા ભુવાનો, મારા બાબુ ભુવાનો માવતર મેલડી કંડિયામાં બેઠી છે હો બાપ. કાનભાઈ થઈ ગયેલું દુનિયા કેવો, થઈ ગયેલું દુનિયા કે પણ થવાનું હોય ને, થવાનું હોય આગળનું જો ન કહી દે ને તો મારી લાલિયા ગાંડિયાની મારી કંડિયા વાળી મેલડી ન કહેવાય બાપ. અને સાહેબ મેલડી જેને વળી હોય ને એને ખબર હોય કે મેલડી ના પરમાણ કેવા હોય. કાનભાઈ જેને વાગ્યું હોય એને ખબર હોય જેને વિસી કઈડો હોય ને એની વેદના, જેને વિસી કઈડો હોય એની વેદના એને ખબર હોય કેટલો સડન કેટલો પડે. અને ઈ મારી કંડિયાની કાળી નાગણી મારી લાલા ભુવા ગાંડિયાની મેલડી કહેવાય હો બા. મારા કાનાનો વિહામો મારી તને કોણ રે મનાવે. મારા સાયરનો હિલોળો, મારા હિલોળાની દેવી. અને સાહેબ 17 તારીખ અને બાજરાની અંદર અમારો જ્યારે પ્રોગ્રામ હતો ને શાંતિભાઈ, દુનિયામાં મેલડી થી કોઈ મોટું થવાનું નથી, થાય છે નહીં. મેલડી તો મેલડી છે મારે વિશાલભાઈ. દુનિયામાં જગતની અંદર મારી કાળી નાગણી મેલડી બોલે અને દુનિયામાં જો કરી દે ને તો કંડિયાની કાળી નાગણ મારી મેલડી ન કહેવાય બાપ. એ નાગના કઈલા હાડા તણથી જીવી જાય. મન લાલિયા
મારી હવા વેંતની કંડિયાની કાળી નાગણી ડસી ડગણી જો કદાચ ડંખ મારી જાય જો કદાચ ડગલું ભરવા દે ને તો કંડિયામાં બેઠેલી મારી કાળી નાગણી મારી લાલિયા ભવાની મેલડી ન કહેવાય બાપ મારી લાલિયા ભવાની મારી કંડિયાની કાળી નાગણી મારી તને કોણ સમજાવે મારી મેલડી તને મનાવું એ લખેલા હવ વાંચે ભાઈ લાલિયા લખેલા હોય ને એ હવ વાંચી નાખે પણ કોરા કાગળમાં કદાચ મારી મેલડી કે જો અક્ષર માંડી દઉં અને ધ્યાનના પાદરમાં બેઠેલી લાલિયા ગાંડાની કંડિયા વાળી મેલડી કે કદાચ કોરા કાગળમાં જો આંકડા નો વાંચી દઉં ને એ તો કાળી નાગર મેલડી નો કહેવાય બાપ સમયે દરબારોના પરગણે મજા કરી દઈશું એ બધું કર્યા શિવાના એ ધમલા સુકાવો ભજ્યો વેરાએ પરગણે ગવાઈ છે સુકો અને આજ દરબારો કેન એવું ના હાલી જવું જગતનું દેરું ના કેવો બાપો એ પરગણે ગાડા રાવળદેવ ભાવથી આવી આવીશું આમાં સમય વેરાએ કાલ ધમા 12 વાગશે ને એટલે મારી મેલડીની ગાડી ચાલુ થઈ છે હે રાવળદેવ જગત પરગણે આવીને બેસી ગયું તમા મામા મારું મેલડીનું વેટિંગ ચાલુ થઈ ગયું છે બાપો જગતમાં મેલડી આ કંડિયા ત્યાં છોડીને આવી છું હે વગલો દરબારો હે જાડે જાઓ મેં મેલડી છોડ્યો છે સાહેબ મારો ભગવાન જબરો છે મેલડી જબરી નહીં લ્યા રાવળે હું તો ગરીબ દેરું છું લ્યા બાપો અને અમારો નારાયણ ગણવા દેતો છે તો તારા સીધા નોટ ના ગણ હું મેલડી અવરા નોટ ના ગણું હા એવું ગો કર્યા છેલ્લો આંકડો 5 નો બનાવો છો આવું મારી મેલડી નું ક્યાં છે રાવળદેવ હા ભજ્યો છેલ્લો આંકડો એનો 5 નો છે ધમા મારી પંચની નાત ન ક્યાં છે લ્યા તમા પરગણા બેઠું ને એમાં બ્યાના કેન્સલ છે આવું મારી ગરાઈશાની માતાનું કેવું છે શું કેવું છે તમા રાવદેવ કોકનો કેન્સલ થઈને ઓપરેશન કરાવી દીધા છે એવા બે પરગણાના આઈ વસ્તી બેઠી છે આવું મારી નારાયણની માતાનું કેવું છે તો કરીએ એ બડુ આમાં હજુ બે ના બને આવું મારી નારાયણની માતાનું કેવું છે ગાડા બાપો અને રાવળદેવ આજ ગાડા હું ગોતરાજીની પેઢીમાં રાત રમત રમીને આવીએ છું બાપો અને આજ મારો કંડિયો ઘડીક ગણનથી મેં હુડો મેક્યો છે મામા કોણ કુંવાઈ છે વેરાય દરબારો ન્યાય નીતિ ધર્મ છે અહીંયા હું મેલડી હશું લ્યા તો ગાડા 1 નોટ આલી 2 નોટ આલી 3 નોટ આલી હજુ 6 બનાવા છો 3 નોટમાં જોવો લ્યા તારા મેં 6 જો લ્યા તારા ત્રીજો 6 બનાવવાનો પહેલો બનાવવાનો અને મેં પહેલો બનાવો લ્યા બાપો મારી નારાયણની બાપો મેલડી બાપો
અને ઈ મારી કંડિયાની કાળી નાગની મારી લાલિયા ગાંડિયાની મેલડી કહે છે કેવું મન કે કંડિયાની કાળી નાગણી બોલે બોલ બોલે બોલ એ મારા સભા ભાઈઓ મારા બંધુ ભાઈઓ મારા આવેલા મહેમાનોને મજા એ મારી કંડિયાની કાળી નાગણી મારી લાલિયા ભવાનો વ્યવહાર મારી બાપુ ભવાનો માવતર એ મારી મેમરી બોલે રૂડા બાવો એ કોઈને વગડે મળી એ કોઈને ઝગડે કોઈને ઝગડે મળી અમને અમારી કંડિયાવાળી મળી ભલે મોનમાં તો મેલડી મળી મેલડી મારી મેલડી બોલે અલુડા બોલ મધરી રાતનો ગજરો બને અને બાપ અડધી રાતનો સમય બને અને કંડિયાની કાળી નાગણી મારી લાલિયા ભવાની કંડિયા વાળી મેલડી બોલે અને બોલી જો જગતમાં બીજું બોલું ને તો મારા લાલિયા ભવાનો મારી બાબુ ભવાનો માવતર મેલડી નો કહેવાય બાપુ બાપુ મારી આલિયા ભગત આ રાજીભાઈ હા પંચના કોડિયાના દીવે ગાવું છે લ્યા કાર્યા આ જગતે મહેનત નું આલ્યું છે લ્યા અને આજ હવા પાસે છોકરાને મને આલ્યું છે ને એને એનું ઋણ ના ચૂકવતી જગત નું દેરું ના કહેવાનું લ્યા આ નાતીલા છોકરાને દીધું લ્યા કાર્યા શું કહું છું લ્યા અને આ પંચની વસ્તી મને આલીને આલ્યું લ્યા રાવદેવ આજ ભાવનો મારો નાખ્યો છે આમાં ડાયરાએ નાખ્યો છે અને હવા પાસેના છોકરાને પહોળાને મને આડીને આવ્યો છે અને આજ ભાવ ભજી ગયો છે સાહેબ તો બાપા તમારી નોટના આંકડા જોવો લ્યા આવું મારી નારાયણની માતાનું કહેવું છું કે ગાડા જગત એવું કે છે પોલીસ વાળા માનતા નહીં લ્યા પણ પોલીસ વાળાને મનાવું છું વકીલ કે છે ડોક્ટર નહીં બનતા એનો ડોક્ટર બનું છું અને જેનો ધણી નહીં એનો ધમલાવું મ્યાડી ધણી બનું છું હે ધમા બજાર મારા બાપની છે ધમા રાવદેવ ઘરના પ્રગણે આવી જવાનું કન્યા ગરીબ માતા બેઠી સુલ્યા
કે એવું કે સીધું ઘણું ગૌરું ઘણું તારી મ્યાલડી હવરી છે બાપા એ એવું ક્યાં જો લ્યા શું કહું છું હે 64 બનાવી લ્યા અને 50 ની વાટમાં બનાવી લ્યા લ્યો લ્યા એ માં આજ આનંદ નોટ આલી છે એમાં છેલ્લો આંકડો એકનો બનાવો છે હે ધમા 23 24 ધમા હજુ ધમા એવું બોલું છું 24 બન્યા છે અંદર 23 બન્યા છે ધમા જો લ્યા હજુ કહું છું ગાંડા હજુ કાઢ્યા નોટ ફેંદો લ્યાવો હજુ કાઢ્યા 24 લ્યા પરગણાની વાત કરું છું જગતની નહીં કરતી લ્યા લાવો પણ આલો કર્યા આ પાંચ નાનું છે ખંડન ના વ્યવહાર આવર દેવ મામા મારી ગાદી ચાલુ થઈ ગઈ છે મારી વેરાય નાત મને ભાઈ જોઈ રહી છે બાબલા રાવણદેવ તમારો ભાવ હતો અને હું મ્યાલડી ભગવાનના ભારે આવી છું બાપો હે મારા દાડીજાનો ભાવ હતો અને હું આ મ્યાલડી અહીં આવી છું લ્યા બાપો રાવણદેવ વગાડો પરગણું ગાતી જઉં લ્યા લ્યો તો કદાચ હું આમાં કાઠાવાળી એ કદાચ મહત્વના આમાં કાઠાવાળી કહેતોય ભલે અને કદાચ મને અઢી આંગળીની શાંતિ હોવાની ગાંડી મેલડીને કોઈ ન ઓળખે બા મારી કંડિયાની કાળી નાગની નાની મેલડીયા હે કર્યા હે બટુકા પંચે ડાયરેક્ટ કોણ કુવાય છે મારી મેળી રામ જાગી ગયા છો બાપો હા વીરાએ જાડી આવો હું જાગી રહીશું હા સમયે હું જાગી રહીશું એ કર્યા પંચે ડાયરેક્ટ સમય વીરાએ કોઈ આવા જગન ના વીરાય મારી મેળી ના મુજા રામ રામ કહી રહ્યા છે મામા હા વીરાય ગાવું છો હા સમયે ગાવું છો અને આ ટકોરે ધમા ગાવું છો શું બોલું છું ધમા શું કેવું કાર્યા હે પંચે ડાયરેક્ટ ગાવું છો હે મારી નાતના જાડેજા ગાવું છો હે કાર્યા બટુ હે સાહેબ જગત કેસો ઘડિયાળના ટકોરા અવરા હોય છે મારી મેળીના રાવળદેવ ટકોરા અલગ હોય છે બાપો શું કહું છું
એ કર્યા આ પંચ ડાયરો એવું બોલો છો આ જગત ના કહું છું ભરિયાલ માર જોડ છે નહીં જગત ટાઈમ જોઈ લો અને ના ભાખ્યાલ થી જાઉં જગત માં રાવળ દેવું કરાય છે નહીં માતા ના ક્યાં હો મામા પરગડો છોડ્યો છે જણન જેવું ગામ છોડ્યું છે અને વિરાય કડિયા ધમા ના ધૂંટતી જાઉં તો જગત નું દેરું ના ક્યાં હોય એમાં એ ધમા આજ વિરા ગાવી છે સમય ગાવો છે અને સમય નો રામે ગાવો છે રાવળ દેવ એ રાવળ દેવ તમારી નોટમાં 95 નો આંકડો બનાવો છે ધમા હા ભરજે ધમા 95 બનાવો છો હજુ એવું મેલડી નો રામ કે છો એ ધમા આજ મારી રામ એવું ગાવા દેતી છે તો આના 64 ગાવા છે ધમા આવું મારી મેલડી નું કે આવું છે ધમા એ ધમા આજ એની મેલડી હસી રહી છે મારી મેલડી નો દીવો હસી રહ્યો છે અને મારો હમડો રાવળ દેવ હસી રહ્યો છે તો તમારા હજુ 89 બનાવવા છે એ રાવળ દેવ આજ ગાવું છે ને તો વાહલો આંકડો આનો 47 નો બનાવવો છે 11 તો ગણતી જાઉં છું પણ 47 ગણતી જાઉં છું ધમા એ ધમા એ જોઈ લો જલ્દી ટાઈમ જોઈ લો અને 12 હાથ બની 12 8 નો ટાઈમ બન્યો એ ધમા બાપો મેલડી બાપો રાતના 12 ને 5 હોય તો ભલે 12 ના 15 હોય તો ભલે સાહેબ આવા ટાણે મારી મેલડી આ ખોડિયાના માંડવે કદાચ જો બાપ દાદાનો ધર્મ લઈને આવી હોય એ જેના કુળમાં મેલડી પૂજાતી હોય જે મેલડીના ભુવા હોય મેલડીના પઢિયાર હોય એ જેના અંગના રૂવાડે જો મેલડી રમતી હોય આવા ટાણે જો મેલડીનો એક આંકલો ન આવે ને તો દુનિયામાં મારી કાળી નાગા મેલડી નો હોય બા આવી આવી તેલનો તરસગો ગુગળનો ગાંઠિયો લઈ અને મેલડીના નામના હવનિયા લઈ હાથમાં ઈકારા લઈ જમાડી હોય કોઈ કંડિયા વાળી હોય કોઈ વહકડીના હામા કાંઠે બેઠી હોય કોઈ જાડે કોઈ પાળે કોઈ નદીએ કોઈ નાળે એ બેઠી હોય જો જાગે નહીં અને જાગીને જવાબ ન આપે ને તો દુનિયામાં મેલડી ન જવાય બા મારી બાપા ભવાનો માવતર હોય કદાચ મારા બાપુ ભુવાએ કદાચ એનો માવતર કરીને હાથની હથેળીમાં ધાણોદના પાથરમાં સુખાભાઈ ઈ કંડિયાની અંદર જો કાળી નાગણ તરીકે મારી મેલડીની બેહાડી હોય
અને બોલે એનો બોલનો તોલ નો આપે ને તો તમને પાર કા ગામના સીમાડે મન કાળી નાગણી મન મેલડી ને કોણ ઓળખે યા મારી લાલિયા ભવાની કાળી નાગની મારી મેલડી તને કોણ મનાવે મેં પહેલા કીધું કે લખેલા હોય હાવ વાંચી દે પણ કોરા કાગળમાં મારી મેલડી કે જો લીટા પાડેલા હોય ને એમાં જો મેલડી કે જો વાંચી ન બતાવું ને તો કંડી આની કાળી નાગણી મેલડી કોઈ ઓળખે ના મારી કંડિયાની કાળી નાગણી મારા બાપુડા ભુવાની લટની રમનારી મારી મેલડી તને કોણ મનાવે ડાયરે મજા આ વેરાએ દરબારો મજા આજ ભજના નાતે મજા હા કણ કુંવાશે મજા સમા વેરા લઈને આયા છીએ સમય તો ઘડિયાના ટાઈમે બોલ્યા છીએ અને આજ ગાડા મારા શક્તિના રામ મજા કરી રહ્યા છે એ ઝાલાઓ તમને મજા જાડેજા તમને મજા અને રાવળદેવ તમને મજા બાપો એ ઉઠ્યું કંચની કુંવાસી ન મજા એ રાવળદેવ હા પરમનું જાગું છો શું કહું છું હા ડેલી હવેલીઓ વખણાય છો અને જાતના ધરાશિયા ગરાશિયાની વેરા ગાય છો એ ગાંડા વેરાએ મારી મેલડીના રામ મજા કરી રહ્યા છીએ મારી વેરા મજા કરી રહી છીએ કાર્યા આજ બોલી રહી છીએ જબરું બોલી રહી છીએ આ પરગણું નારું નામના દરબારનું પરગણું ગાઈ રહ્યું છે બાપુ શું કહું છું કે નારું નામનો દરબારનું આ પરગણું ગાઈ રહ્યું છે અને એના નામથી જગત ચરી રહ્યું છે આવું મારું ગરાશિયાનું ઉદેરાનું કે આવું છે કર્યા કે દારૂ વિધા પણ જગતના ડેલા નહીં બનાયા અને ડેલા બનાય ને રજવાડા નહીં બનાયા હે દરબારો હા પંથા કે મારી કોડિયાલના રામ એવું કહે છો કે ન્યાય નીતિ ધર્મથી યાડો તો વેરાય દરબારો કોઈ દાડો હુના નહીં મેકું આવું મારી ગરાશિયાની માતાનું કહેવું છે હે દરબારો આજ વેરાએ ગાવું છો વેરાના સમયે ગાવું છો ધમા વેરાએ બનવું સુખા એ કાર્યા બટુ હા પંચે ડાયરે પણ કુંવાઈ મારી મેલડીના રામને એવું કેવું છો કે આ દરબારોની શક્તિ બોલતી નહીં આવ મારી નારાયણની માતાનું કેવું છે દરબારો ખુશ જાણે જાવ કર્યા પંચે જયો હોય પછીની નાતે જયો હોય તો ગાંડા દરબાર તારી નોટો ભેંદવા મળ દરબાર પાછલી નોટો ભેંદવા માંડો દમા આની છેલ્લી નોટનો જીરો બનાવો લ્યા દમા એની આગલી નોટનો હાથડો આઠડો બનાવો લ્યા પછી તગડો બનાવો લ્યા આની નોટનો લ્યા હજુ દરબારો ફ્યાદો લ્યા જીરો બને એની વહાર ત્રણ નો આંકડો બની લ્યા એ જમા 87 પછી આના મેં ત્રણ બને લ્યા આવું મારી નારાયણની
માતા સમા એ ધમા મારી નારાયણની માતા એવું કહી રહી હોય ને અને એવું હસી રહી હોય ને તો આના મેં હત્યાઈ બને એવા આના મેં હત્યાઈ બને ધમા દરબાર હજુ નોટો ફ્યાદે લ્યા તે નોટો ફ્યાદી નહીં લ્યા એ કાર્યા બધું હા પંચે મોરું ધૂણવા નહીં આયા ભરવાડો મોરું ધૂણવું નહીં ગાડા અને મોરું મેળીને બોલવું નહીં ગાડા એ કાર્યા બધું હજુ આના હિત્યાસી બનાવવા છે શું કહું છું અને આના એવા 26 નો આંકડો લખીને આવું છે આવું મારી નારાયણની માતાનું કે આવું છે લ્યા રાવળદેવ આ પંચના ધૂણવું છે પંચની નારાયણને નહીં ધૂણવું લ્યા એ કર્યા હજુ આ જગત માતી વાટો વાપરતી નહીં કર્યા હું મ્યાલડી વાપરું છું લ્યા હજુ તમે એવું કહું છું મારું મ્યાલડીનું ધૂણેલું નહીં જાય રાવળદેવ તમારું વાખેલું નહીં જાય હજુ એવું કહું છું કે તારા આંકડાની અંદર હજુ 76 નો આંકડો બને આવું મારી નારાયણની માતાનું કે આવું છે હે કર્યા બધું જગત ના માની એને મને આવું છું લ્યા જે જગત નહીં બોલી શકતું નહીં ધૂણી શકતું અને જેના દાદા નહીં બોલી શકતા એનું મારો લેખ એવો પડ્યો છે મારી એવી વેરા પડી છે કે દરબારો એક દાડો ગાંધરે ગોંધરે ભુવાજી મને વેરી વેરે વિક્યાય છે અને વેરાય વેરાય જગત મને નાખ્યા આવ્યું છે આ ફરકને આ વસ્તીએ મને બોલવા દીધી નહીં આ વસ્તી ન્યાય નીતિ ધર્મ ચોરી જેનારે દારૂ એ જઈને તેથી વ્યાપાર બંધ થઈ ગયા આવું મારી ઘરાશિયાની માતાનું કે આવું છે આવું આશાપુરા માતા બોલે છે લ્યા હું મ્યાલડી બોલતી નહીં કે કર્યા બધું જે ઘરમાં ત્રણ ધૂણતા હોય ને એ ધૂણેલા ના કહેવાય ગાંડા ધૂણે તો જગતમાં એકનો એક વેપાર હોય ને તો મને વેપાર કરેલો કહેવાય બાબા એ તમે જેનો બાપ ધૂણે જેનો દાદો ધૂણે જેનો છોકરો ધૂણે એનું નામ ધૂણેલું ના કહેવાય આવું મારી ઘરાશિયાની માતાનું કહેવાય બાપો બાપો મારી લાલિયા ગાંડિયાની કંડિયાની મારી કાળી નાગની મેલડી કેવા મારી તને કોણ સમજાવે તને કોણ મનાવે મારી કંડિયાની કાળી નાગની મારી લાલિયા ભવાની મેલડિયા કર્યા બધું હે જાડે જાઓ આમરો વિરાય ઘરાશિયાની માતા મજા કરી દેશું જેના બાપને બે ભાઈ હતા બધું કર્યા હા ભરતી જેના વારસદાર જેના વાજપણના વ્યાપાર બને ને એનો તૈનનો હિસાબમાં મ્યાલડીંગ કરવો છે આ પંચના ભૂસલ્યા કર્યા વાત હાજી ખોટી લે એક ગામ બલ્યું બીજું ગામ બલ્યું ત્રીજા ગામમાં આ દરબારો અહીં વહ્યા આવું મારી ઘરાશિયાની માતાનું કે આવું છે પૂછલ્યા દરબાર ત્રણ થયા આવું મારી ઘરાશિયાની માતાનું કે આવું છે બાપો હું હજી હા વેરા એવું મ્યાલડી કહું છું કે એનો બાપ દારૂ પીતો હોય એના છોકરા દારૂ ના પીવા જોઈએ શું કહેશો જગત તો એવું કે છે નોટો જગત ગણ છે કાર્યા વેરા જગત ગણ રાવળ દેવ હજુ કહું છું લ્યા કાંડા હા વેરાએ મારી વાત જાણે મને ધાવણા દવડાવ્યું છે લ્યા અને મારો બાબલો સમરસ કે કાલ રવિવારનો દાડો છે બાબલા ધરમ યાદ લ્યા બાપો શું કહો છો જણના પરોગણે હેડેલ્યા ગાંડા તારી વેરા બની જઈશો એ મ્યાલી રાવદેવ કંડિયા માતોર મારો બાબલો મને મ્યાલી એવું સમરસ હે સુખુબા એવું કહી રહ્યો છો મારો બાબલો જાગી ગયો જગત ને કહેવું હોય તો કહી દો આવું મારી નારાયણની માતાનું કહેવું છે એ તમા શિવા મુન્ના આની લીધા હો ભાઈઓ એ તમારી ઘડિયાળ જોવો લ્યા એ તમારો ટાઈમ જોવો લ્યા અને વેરા એવું રાવદેવ કહું છું
મારી નારાયણ બનવા દેતી છે તો 12 21 બનવા દેવી છે. સમા બાપુ તો ધૂણવું છે નગન કાર્યા ધૂણવું નહીં. એ ગાયા આ દરબારના ઘરે જ્યાંથી દારૂ જશે ને તેથી વ્યાપાર બંધ થઈ જશે. આવું મારી ગરાસિયાની માતાનું કહેવું છે. શું કહું છું દરબારો? આ ઘરના છોકરાએ દારૂ પીતા હતા, આ ઘરની વસ્તી દારૂ પીતા શીખી. દાદાએ ના બોલે, મોગલે ના બોલે, વ્યાપારે મ્યાલડી ના બોલે. આવું મારી નારાયણની માતાનું કહેવું છે. ક્યાં હવસ્તીના હવા પાસે રાડકા ચોખા છે નહીં. રાવળદેવ મારી ગરાસિયાની માતાને આવું કહેવું છે. હું છું હવસ્તીને ધન બાબા તમારે ઘડિયાળ કમ્પ્લેટ છે ને ટાઈમ ટુ ટાઈમ શું હા દરબારો પૂછ કાઢ્યા 3 ગામ બદલ્યા 3 ભાઈનું કુટુંબ પૂછ્યા. જેનો બાપ ગરાસ્યો હોય અને મા બોયડી હોય ને એથી ધૂણેલું ના કહેવાય. આવું રસિયાની માતાનું કે આવું સર આવડદ્યો બાપુ રાવળદેવ જેનો બાપ 2 વખત પરણ્યો, નવી માના જૂની માના છોકરાનો વાળનો ભેદ કરે ને એ ભરાના ગરાસ્યા ના કહેવાય. આવું મારી ગરાસ્યાની માતાનું કે આવું સર. આ દરબારને પૂછ કોનો બાપ પરણ્યો, કોના 2 વેસ્તી પરણી અને કોની પેઢીમાં તખસી નામના ડોહા વંશમાં જીત્યા. આવું મારી ગરાસિયાની માતાનું કે આવું છે. કે આવું એ કાયા અમરસિંહ નામનો ડોહો લ્યા. હા ભરજો દરબારો. એના 3 ભાઈનું કુટુંબ જેના છોકરા વારસદારમાં એક નતો. એ સુકું હા ભરજે. હા વીરાએ મારી ગરાસિયાનું સુખા બેઠું કે આવું છે. અને પંચે ડાયરે એવું કહું છું કે આથી 1 2 ત્રીજી પેઢીએ 2 બહેરા ડોહા નતા. આવું પૂછી લ્યા દરબાર. જડેજા ભરજો. પેટે જણેલા 2 છોકરા હોય ને અને એક દારૂ પીધો હોય અને એક મ્યાલડી કરતો હોય કોઈ દાડો એનો વ્યાપાર ના હોય બાપુ. આવું મારી મ્યાલડી નું કે આવું છે. શું કહું છું લ્યા કાર્યા? આ પંચ બોલે છે, પંચનો ડાયરો નહીં બોલતી ઝાલા. આવું મારી નારાયણની માતાનું કે આવું છે. આજ મારી શક્તિ એવું કહે છે જગત ના બાંધી છે, વેરાના ઝાલાઓને નહીં બાંધી. પણ આ પરમની આ ખડકી એવી છે કે જગત દારૂ છોડ દે ના ખડકીનો એક દાડો રોનક ના બદલી નાખું તો જગતનું દેરું ના કે આવો. આવું મારી પંચનું કે આવું છે. એ કાર્યા આજ પંચે વર્ષે તમે આવો ખર્ચો કરો છો બટુ. આવું છોકરાના ભાવ જાગે છે મારી માતા પ્રત્યે બટુ. અને આ ખોડિયાલ પ્રત્યે એમનો વિશ્વાસ બેહે છે. એક દાડો ખોડિયાલ આપે રૂપે કાળું ઝાલવા ના આવું ને તો ટદરબારો હું ગરાસિયાની માતા. આમાં મેલડી વાળા કેટલા છે? મુસી આંગળી કરે મેલડી વાળા હોય. આઈ એમ મેલડી વાળા જીએ રે અમે મેલડી ના જીવાના. રાવળદેવ જગતમાં હું ગરાસિયાની માતા ધૂણતી હોય ને અને પંચે ડાયરેક્ટ પ્રમાણ લઈને રાવળદેવ ધૂણું છું બાપુ હેલા લઈને ધૂણું છું લ્યા. અને મારી વેરા લઈને ધૂણું છું બટુ.
વડો મજા બનશે મારી મોમય હકના હોટલાના ઓડકાર બનાવશે આવું મારી ઘરાશેની માતાનું લ્યો ભુવાજી હા વેરા ગાવી છો લ્યો સાહેબ તમને ગાવો છે અને અમારો સમય ગાવો છે કાર્યા હા પંચ ગાવો છે લ્યા અને આ પંચનો ડાયરો ગાવો છે એ કાર્યા અહીં આગળ ઝાલાના 9 ઘર બેઠા છે શું બોલું છું લ્યા 9 ઘર ઝાલાના બેઠા છે દરબારો ગંજો લ્યા લ્યો દરબારો હજુ 8 બનાવો લ્યા હજુ દરબારો 8 બનાવો લ્યા હજુ આમાં 88 ના આંકડા બનાવો લ્યા ચાલે બે ના હે સાહેબ હા ભાઈઓ હા પંચે ગાવું છે હે કારિયા બંટુ શિવા મુન્ના હે દરબારો ઘડી ખુરશો ખાલી કરી દો તો મને મ્યાલડીને ધૂણવાની મજા જશે રાવળદેવ હું મ્યાલડી ધૂણતી હોય ને એટલે મારી ગાદીઓ બંધ કરી દો ને અને મારી ગાદી છોડી દો ને તો તમારી ગાદી ઘડીક ના છોડી નાખું જગતમાં દેરું ના કહેવા બાપો અને જગતને એવું ના કહેતી જાવ જાડેજા કે ધણનમાં કોઈક પરગણાની માતા આવી છે બટું અને આ પરગણે એક વસ્તીને એવા 2 દીકરા લેવાના છે જેના વસ્તી નહીં બટું જેના છોકરા નહીં બટું બાપો શું કહું છું બટું હા પરગણે બોલવું છે ઘડી ખુરશીઓ ખાલી કરી દો રાવદેવ ઘડી ગાદીઓ ખૂટી બનને ખોલ્યા અને ગાડા વારદાર નો વસ્તાર નાલતી જાવ તો જગતમાં દરબારો હું મ્યાલડી ના કહેવું મા શું કહું છું લ્યા એ પંચા ઘડી છોડી દો બાપા એ કાર્યા બટુ સમય વેરા લઈને બોલવું છે સમય જો ઘડ્યું ધમા લઈને બોલવું છે અને હિસાબ કિતાબ લઈને બોલવું છે એ ધમા આ પેઢીની કોખો ઉજાડતી જવું છે અને જગતના એવું ત્યારે થઈ છે ભુવાજી મ્યાલડી આવી હતી ગાડા અને આ લીંબડનો હળિયો અને લીમડીના પરગણે ગરાઈશાની માતાએ ગૌડાયો તો બટુ એ કર્યા બટુ સમયે મ્યાલડી એવું બોલું છું ગાડા એ ગાડા પોલીસ વાળો તો ગાડા વ્યાપાર કરે હું મ્યાલડી વ્યાપાર કરતી નહીં એ કર્યા જગતમાં ધૂંત્યો તો ઊભી કરી દેવાની આવું મારી ગરાઈશાની માતાનું કેવું છે કે વારસદાર ના આલું પંચે રાવળદેવ ના ધૂણું અને જગતના છોકરો ના આલું તેથી મને ધૂણતી ઊભી કરી દેવાની કે લાલ્યા ઊભો થઈ જા આ તારા બાપની મેદાન નહીં બટું જગત ના આલું ગાંડા એટલે હવા કિલો પેંડા ખવડાવીને વ્યાપાર ના કરી લાવું તો જગતનું દેરું ને કહેવાનું એ દરબારો ના વંશ વેલો એ મારો સકારિયા મારી મ્યાલડીના રામનો છે ધમા એ ધમા સાહેબ હજુ મારી મ્યાલડીનો નારાયણ એવું બનવા દેતો હશે તો 24 અને 23 નો આંકડો બનાવો છે તારામાં જો જલ્દી એને ધમા હજુ મારો ભગવાન છેલ્લો આંકડો એક હાથનો બનવા દે તો હજુ પરકડે જવું છે ધૂળમાં પાણી પાજો એટલે ઘડી ગાડીઓ છોડી દો હજુ કહું છું હજુ કોક ગાડી બેઠો સાહેબ કોઈને વગડે મળે કોઈને ઝગડે મળે કોઈને વેને મળે કોઈને વધાવે મળે પણ આ તો મારી કંડીએ મળેલી મારી બાબુ ભુવાની ભક્તિનો માવતર મ્યાલડી દીદી મારો કડું સહી રાખે છે કેવું એ કોઈને વગડે મળી માં વગડે મળી કોઈને ઝગડે મળી એ યમોને અમારા ભાગલે મળી ભલે મૂળ અમારા ભાગલે મળી એ કંડિયા વાળી કાળી નાગા
આજ વિરાય ગાવું છે પંચના ડાયરાના ગાવું હોય છે અને મારી મ્યાલડીના ધોળવું હોય છે લ્યા શું કહું છું લ્યા હે કર્યા આ જગત ગાતું છે જગત ધૂણતું હોય છે બુવાજી આજ તમને મ્યાલડી મળી છે અને તમારી મ્યાલડીનો મેં મ્યાલડી હંગાત ચાલ્યો હોય છે અને આજ તમારો દીવો તપી રહ્યો છે તો આ દરબારના ખીચામાં જેટલી નોટો હોય ને એટલી કઢાઈ નાખે લ્યા આ હું બોલું છું લ્યા શું કહું છું લ્યા બાપો હે કર્યા એના ખીચામાં જેટલી હોય ને એટલી કઢાઈ નાખજો પ્રમાણ હાલી છોકરો ના હાલી જો જગતમાં દેરું નહીં કહેવાય આ હું બોલું છું લ્યા ગાંડા અને જગત દરબાર હજુ કહું છું પાછળ જતો ર ગાંડા અને આકડે ના કરી જવું તો જગતમાં ગાડા હું ગરાય કેનું દેરું ના કરું બાપો એ કર્યા આ ધીરુ ભગત જો મને શાના રામ લાવ્યો હોય છે અને આજ ના કઈ જતી રહો તો જગતનું દેરું નહીં કહેવાનું બાપા બોલો મારી કંડિયા આ જગત ધૂણતું હોય છે જગત બોલતું હોય છે અને આ કોખે જગત ને એવું એલાન કરતી જઉં છું આજે વેરા ગાતી જઉં છું કે હજુ આ દરબાર ના આંખો મોકલી દો લ્યા કાલ જગત એવું ના કે લાલા ભુવાએ જોયું હોય છે જગત ધૂણતું હોય છે ભુવાજી અને કર્યા આજ ભુવાના ત્રણ માતાના દીવા તપી રહ્યા છે આવું મારી મ્યાલડીનું કે આવું છે પૂછી લે ને એવું એ કર્યા 1 2 3 4 ને 5 દરવાજા છે ઘરના એવું પૂછી લે દાણા નહીં જોતો સાહેબ વેરા નહીં ગાતો પંચે ડાયરે નહીં ગાતો ગાડા તારું જોવા નહીં આવી પણ આ જગત ને એલાન કરું છું જગત એવું સગ દુનિયા ધમલાય એવી મોરી છે નહીં અને જગતમાં મોરી મ્યાલડી લઈને ધૂણતા નહીં મોરું ધૂણવું નહીં તમા એ કર્યા મ્યાલડી વાળા મોરા ના હોય અને મ્યાલડી વાળા રાવણ બાપો મારી મ્યાલડી નું કેવું છે તમા રાવણ હો ભરજો તારે આજ વેરાએ ગાવું છે અને પંચના ડાયરે કે આવું છે અને મારી મ્યાલડીના રામ ભજલિયાના ફોજમાં મારા ચારના રામે મળીએ છીએ સાહેબ અને આ પંચે ડાયરેક્ટ ગાણા આ વસ્તીની અંદર 2 કોખ બાંધવાની છે અને ગાડા ડોક્ટરી કરાઈ ચૂક્યા દવાખાના કરાઈ ચૂક્યા વ્યાપાર કરી ચૂક્યા પણ આજે એનો વંશ વેલો વધ્યો નહીં એ કર્યા એ ભુવા આ વેરાએ એવું કહું છું કે 12 વાગ્યાના ચોઘડીએ રવિવારના પરગણે હું મ્યાલડી ધૂણવા આવું છું શું કરવા આવું છું ધૂણવા આવું છું ગાંડા અને કારી મ્યાલડી ધૂણું છું ને કાર્ય એટલે છોકરા જગતના પેઢીએ ના હોય ને એવાને હું મ્યાલડી છોકરા આલું છું ગાંડા કે આ જગત રાવણ દે મને મ્યાલડી એવું કહે છે કે કોતરા ભર્યા ગાંડા અને આજ 38 છોકરાના કોકના બાહણા બાંધીને આવીશું આજ પરગણો વગડે એમનો બેઠ્યો નહીં મેં મ્યાલડી એ ધમા શું કામ મુન્ના શિવા ભજ્યો આજ વેરાએ ગાવું છે સમયના નોટે ગાવું છે આજ સાહેબ એને પૂછી લો નોટો કાઢી દીધી બધી કાઢી નાખી બધી ફેંદી લીધી એ રાવળદેવ આટલું ધૂણીને રજા લેવી છે આટલું ધૂણીને પરગણી જતું રહેવું છે મારો બાબલો જાગી ગયો છે એ ધમા કાઠિયાવાડના ભરવાડો આવી ગયા છે અને એવું કહે છે મ્યાલડી વેલી આય તારી ગાદી ચાલુ કર આવું મને મ્યાલડીનો સંભળાવ છે ધમા શું કહેવા છો એ ધમા આજ મારી નારાયણની માતાનું એવું કેવું છે તો સાહેબ આજ અહીં આગળ 5 બનાયા છે એવી એના છેલ્લી નોટમાં 5 નો આંકડો બનાવવો છે અને છેલ્લો આંકડો 5 નો હશે અહીં આગળ 5 છે ને એવો એના 5 હશે આવું મારી નારાયણની માતાનું કેવું છે એ ધમા શું કહું છું લ્યા આ પંચનો ડાયરો બોલો છો હું મ્યાલડી બોલતી નહીં આ બંધી કર્યો ઇજ્જત આપણું લાલ લઈને બેઠી છું બટો એ કર્યા એનો આગલો છે ને એવો આગલો બ્યાસ છે એવો એના બીજા નંબરનો બ્યાસ છે તમે આવું મારી ગરાઈશાની માતાનું કેવું છે એ ધમા પંચે ડાયરેક્ટ ગાવું છે સમય વેરાએ ગાવું છે સમય ચોઘડીએ ગાવું છે લ્યો ધમા મારા રામની રજા લઈને ગાવું છે અને મારા સમયના ચોઘડિયાના ઇતિહાસમાં ગાવું છે તો ધમા ત્રીજો આંકડો હજુ મારી મ્યાલડી નારાયણની 1 3 ના બનવા દે આવું મારી મ્યાલડીનું કહેવું છે એ ધમા 23 24 અને ધમા 25 નો આંકડો બનાવો છે ધમા 23 24 અને 25 નો આંકડો બનાવો છે એવું કહું છું દરબારો હજુ એના ખીચામ સમય મ્યાલડી નહીં ઘણી જગત એવું કહે છે જગત ઇતિહાસ બાપા હજુ વ્યાપારે દરબાર બોલું છું મામા કેદાળો જણના પરગણે આવ્યો ને તારી મને એવું ભુવાજી પૂછ્યું તું ચમ પૂછ્યું તું ખબર કે ગાડા આજ વેરાએ ગાવું છે ને વેરાના સમયે ગાવું કે
દરબાર કઈ માતા છો અને ચઈ માતા મારા કાંઠે આવે છે એવું પૂછજે મને અને એવું મને પૂછવા બેઠો ને એટલે આજે એની નોટો કઢાઈ મેં કેક દાડો મારા ઇજ્જત ના આબરે રાવળદેવ જગત વાતો મારતી હતી તો કર્યા આજ હું મ્યાલડી એવું કહું છું ગાંડા મારી હેરા એવું કહે છે ગાંડા એ ધમા 78 બનાવા છે સાંભળી લેજો ગાંડા 78 નો આંકડો બનાવો છે ધમા અને આજ મારી નારાયણની માતા એવું ગાવા દેતી છે ધમા સમય ગાવા દેતી છે સમયના ચોઘડિયા ગાવા દેતા છે મારી નારાયણની માતા ગાવા દેતી છે અને આ વીરાએ મારી મ્યાલડીના નારાયણ ગાવા દેતા છે ધમા આજ વીરાએ ગઈને એવું ગાવું છે પરગણે ગાવું છે ધમા જેનો વારસદાર ના હોય અને જેનો ઇતિહાસ ના હોય સાહેબ અને એના છોકરા ના લઈને આવું તો જગતનું દેરું નહીં કહેવાનું ધમા એ ધમા 20ની નોટમાં 23 24 બનાવા છે એ ધમા સાંભળજે ધમા 20ની નોટમાં 23 25 બનાવા એ ધમા અને 500 ની નોટમાં ગાંડા આજ મેં અત્યારનો આંકડો બોલી ને એ બનાવો છે અત્યારે છેલ્લે બોલી હજુ એવું કહું છું જેવું બોલીશું 500 ની નોટમાં એ બનાવો છો 20ની નોટમાં 25 બનાવો છો 20ની નોટમાં ગાંડા વેપાર બનાવી 23 24 નો આંકડો બનાવો છો બુઆજી લ્યો રાવળિયો પરગણે રજા લેવી છે અને એવી ભગવતી મારી મેલડી આવી છે અને સાહેબ એક ઘુમરો મારે જો દુઃખ ને નો ભાંગી ભૂકો ખજાની લીમડી માંથી એ તો મારી કંડિયાની કાળી મારી લાલા ભવાની મેલડી નો કહેવાય જેથી કીધું છે કેવું ઘુમરો મારો મારી ઘુમરો મારો એ ઘુમરો મારો મારી ઘુમરો મારો ખમા કહું છું એ આ પંચના ડાયરે મજા કહું છું રાવર આજ વેરાએ કારું ગાયું છીએ મારી મેલડીનું ધૂણ્યું છીએ એ કર્યા બટું આ પંચનું હા ભરેલું છીએ નાતનું ગાયેલું છીએ એ ભરવાડો તમને મજા પટોળ તમને મજા આજ વેરાએ દરબારો તમને મજા એ ઝાલાઓ તમને મજા આજ વેરાએ રાવળદેવ મારી મેલડીના રામ મજા કરીએ છીએ એ ગાડિયા આ પંચનો આ કુટુંબનો આ નાતનો એ જાડેજા હો ભરજો મારી મ્યાલડી એવું કહી રહી છે અને મારી મ્યાલડીનો નારાયણ એવું કહી રહ્યો છે કે અમને હુરધન જોઈતા હોય માતા જોઈતી હોય અને દેવના ડાયરે રાવણદેવ હેડવું હોય તો ગાંડા આ વસ્તીએ બહુ ફેંદી નાખ્યું આ વસ્તીએ બહુ ગોદેવ કાઢ નાખ્યું અને આ વસ્તીએ કાદવ કાળી અને મને મ્યાલડી ચાયની નારાવા દીધી એ કર્યા જાડેજામને વરાઈને વ્યાપાર કરી અને એક દાડો ભુવાજી મને પરગડે નાખ્યા આ હું મારી નારાયણની માતાનું કહેવું છે એ ધમા હા પંચડાય રે દેવ જબરા છે પણ આ વસ્તી જબરી નહીં રહ્યા આ વસ્તીને પૂન પારવાની જરૂર છે બટુ ન્યાય નીતિ ધર્મે જાડેજા વ્યાપાર કરે અને આ વસ્તીનો કોઈ દાડો હક નો રડવા દો તો જગતનું દેરું નાખે હું રાવળદેવ હા કોડિયાલ જબરી છે અને વર્ષો જૂની છે આનો વ્યાપાર થાય નહીં આવો મારી નારાયણની માતાનું કેવું છે ધીમે ધીમે હાલો મારી હળવે હળવે હાલો ધીમે ધીમે હાલો મેલડી હળવે હળવે હાલો
કાઢ્યા બટુ હા પંચના ડાયરાના રામ એવું કહી રહ્યા છીએ હે લો ભુવાજી હું તો મ્યાલડી કહેતી જાઉં હું મ્યાલડી કોઈના બાપની શરમ ભરતી નહીં દરબારો શું કહું છું હું યાર બન્યું કે વધાવ બન્યો લ્યા હજુ 5 બનાવો કે 7 બનાવું લ્યા એ રાવણો એ ભુવાજી હા ભરજો હા દરબારો એક દાડો ખૂનના વ્યાપાર કર્યા છે અને આમને ખૂનના વ્યાપાર કરી અને ગાડા ખૂનના લોહીના સાંટા લીધા છે દમા હે દમા નડ્યા વગરની રહું નહીં આવું મારી કરાચિયાની માતાનું કે ધીમે ધીમે હાલો મારી હળવે હળવે હાલો હે ગાડિયા બોલ એક દાડો લોહીના સાંટા ઉઠે હે દરબારો મને હારા દે હો દરબારો મને ના બોલાવો ને એમાં 9 ગુણ છે હું ગરાશિયાની માતા મારી શું નહીં લ્યા પાપનો ઘડો હોનાનો હોય છે દરબારો અને દરબારો હું અત્યારે ક્યાંથી આવું છું ગાતી આવું છું અને સમય વેરાય એવું બોલું છું કે હું ગરાશિયામની જ માતા હતી બટું દુનિયાની માતા નથી પૂજીને તો વાઘરીઓ પૂજી પૂજીને તો રાવરોએ પૂજી અને પૂજીને તો ગરાશિયામને પૂજી હતી ગાડા અમારી તલવાડે હતી બટું અમારા સમય દરબારો હતી પણ તમે ન્યાય નીતિ ધર્મનો બંધી કર્યા વ્યાપાર કરવાનું ચાલુ કર્યા ને એટલે દરબારો તમારું ધર્મ જતા રહ્યા આવો મારી ગરાશિયાની માતાનું કહેવું છું શક્તિ ગોતી હોય ને તો લોહીના ઘાટાનો હિસાબ આલવો પડે રાવણદેવ આવો મારી ગરાશિયાની માતાનું ધીમે ધીમે હાલો મેલડી હળવે હળવે હાલો એ હાલા કંડિયાની મારી નાગની એ કંડિયાની મારી નાગની મેલડી મારી આયારે મેલડી કંડિયાની કાળી નાગા જય મેલડી મેલડી જય મેલડી હાલા આજે વિશાલભાઈ આજે અમુક અહીંયા અમે જે ગાવી છે ને પંકજભાઈ રાવણદેવ હું જે અમુક રચના કહું છું ને એ અમારો બાપુ નાનો રહ્યો ને લાલભાઈ એની રચના છે ને આજે એનો આ 24 તારીખ થઈ ગઈ ને આ 24/11 આજે એનો બર્થડે છે હા અમારા જયરાજ કવિનો બર્થડે છે આ જયરાજ એનો બર્થડે છે ભાઈ અને એમાં મારી મેલડી આવી છે અને આજ મારી કંડિયાની મારી લાલિયા ગાંડિયાની મેલડી આગળ જઈ અને સાહેબ મેલડી બોલે હો આ
ઉભાઈ બધા હેઠે બેજાઓ હેઠે બેજાઓ ઘડી હેઠે બેજાઓ ઘડી હેઠે બેજાઓ હેઠે બેજાઓ હેઠે બેજાઓ હેઠે બેજાઓ ઘડી બાપુ હેઠે બેજાઓ આયા આજે અમારા જયરાજભાઈ મુનાભાઈ મારો દીકરો નાનો આજીનો બર્થડે છે આજે એ મારી કંડિયાની કાળી નાગણી ને મેલડી ને આજની આગળ બેહાડ્યો અને મારા જયરાજ આજે એનો બર્થડે છે ભાઈ અને મારી લાલિયા ભવાની મેલડી બોલીને બીજું બોલે તો દુનિયામાં મારી કાળી નાગણ મેલડી નો કહેવાય બાપ અને સાહેબ અમુક રચના અને અમુક ગાયેલું રહ્યું ને ઈ મારી મેલડી બોલે અને મારા જયરાજ ને આજ મારી કંડિયાની કાળી નાગણી આજ બોલીને બીજું બોલે ને તો મારી દાણોદના પાથરમાં બેઠેલી મારી લાલિયા ગાંડિયાની કંડિયાની કાળી નાગણ મેલડી નો કહેવાય બાપ પણ જોઈએ જોજે મારી મેલડી તારો વેણ જાય તારા વેણ નો વટાવ જવા દેતી નાય આજ મારી મેલડી તારું ભાંખેલું મારી લાલિયા ભવાની મેલડી કંડિયાની કાળી નાગણી બીજું બોલીશ મારી નાગના કઈડા મારી મેલડી હાડા તણથી જીવી જાય પણ મારી કંડિયાની કાળી નાગણી મારી મેલડી નું દસેલું મારી લાલિયા ભવાની કાળી નાગણી તારું દસેલું ડગલું ભરે ન હે માં તારા ભરોસે તારા વિશ્વાસે તો જગતને દુનિયામાં અમે હાયલા જ આવી છે બાપ અને મેલડી સિવાય અમારું દુનિયામાં મોટું કોઈ નથી મારા બાપ અને દુનિયામાં મેલડી તું હાથ ન જાય તો જગતમાં અમારે ક્યાંક મરી જવું પડે બાપ મામા આજ વેરાએ ગાવું છે આ પંચના ડાયરે ગાવું છે અને આ દરબારો ના વેરાય ના ડાયરે ગાવું છે કે અમારા દરબારો ડાયરા બનાવે શું બનાવે ધમા સુખું હજુ કહું છું ખુરશીઓ ખાલી કહો એક વ્યાણ બોલતી જો બાપા જેનો જેનો રાવણદેવ ભાવો છે અને જેને જેને મનની ભક્તિ પૂરી કરીએ છીએ એ તમા કાર્ય બધું અને જે અહીં મહેમાન દરબારો આવ્યું છે એ ઝાલાઓ દરબારો સાંભળજો એ જાડેજા સાંભળજો આજ અહીંથી બેઠું પંચનું સાંભળ્યું અને અમારી ખોલિયાના દીવાના તાજા રાવણદેવ આવું કઈ મ્યાલડી બોલતી જઉં છું બાપો શું બોલું છું રાવણદેવ એ જમા મારી મ્યાલડીનું ધૂણેલું નહીં જતું હોય સાહેબો મારી મ્યાલડીનું ગાયેલું નહીં જતું હોય અને આજ પંચના ડાયરે એવું બોલું છું કે આ પંચનો માડવો પતે 24 કલાકનો સમય બને અને ત્યાં લગીને આ પરગણે કોઈ દાનું નાકોરી ફૂટવા દઉં આ પરગણે ધૂણવાનું બંધ કરી દઈ આવું મારી ગરાસિયાની માતાનું કહેવું છે રાવણદેવ આ માડવો પૂરો થાય આ ખોડિયાનો દીવો છે અને આજે ને જેને આના ટાપુ કર્યું છે અને રાવણદેવ જેને આના વહીવટ કર્યો છે એને એનું ઋણ ચૂકવવા કાર્ય ના આવું તો જગતમાં દેરું નહીં કહેવાનું આવું મારી મેલડીનું કહેવું છે એ કાર્ય આ મેલડીના દીવા હસી રહ્યા છે આ મેલડીનો ભગવાન હસી રહ્યો છે રાવણદેવ હું મેલડી હસી રહી નહીં આ પરગણે હું તો ધૂણીને જતી રહેવાની ધમા પણ આ દીવાનો માડો હોનાના હાકરે ના લખાવતી જાઉં ધમા કરાય ક્યાંનું હું માતાના કહેવું એ ધમા આ માડવાનો ઇતિહાસ ના રચતી જાવ તો જગતમાં આ દેરું નહીં કહેવાનું ધમા એ ધમા ગાંડા 3 વાગ્યાનો ટકોરો બનશે 3 વાગ્યાના સમયે કોઈ ગાંડા માતા મ્યાલડી પાછી આવશે રાવણદેવ સાંભળજો અને 3 વાગ્યાના પરગણે પાછી મ્યાલડી ધૂણવા આવે ને એક વેણ ઓળખી જાવ ને તો ગાંડા હજુ આ ખોડિયાલના દીવાકન જય ના બન મ્યાલતી જાવ તો રાવણદેવ ગરાસિયાની માતા ના કહેવો શું કહું છું 3 વાગે ધમા ધૂણવા હજુ મ્યાલડી એક આવવાની છે અને 3 વાગે મ્યાલડી ધૂણશે ધમા અને એ વેણ દરબારો ઓળખી જાવ ને અને બાવન પેઢી ના તપી નાખું તો રાવણદેવ ગરાસિયાની માતા ના કહેવું એ લખો રાવણદેવ તો ગાડા છેલ્લો આંકડો 4 નો બનાવો છે રાવણદેવ જોજો તારા છોકરાના આશીષ હાલતી જઉં છું આ વેરાય પંચનો ગાડા તારું વેટિંગ હશે તારો સમય હશે અને તારો ભાવ હશે રાવણદેવ એવો એક દાડો છોકરાનો ભાવ ના પૂરો કલાવ જગતમાં દેરું નાખે અને એક દાડો એના ઉજાગરા ગાડા કમજરે જવા દો તો રાવણ ગરાસિયાની માતા ના કહેવો તો ગાડા હજુ ધમા 3 બનાવા છે
આવું મારી નારાયણની માતાનું કહેવું છું. એ રાવણ જગત અવરા ગણે, હું સીધા ગણતી નહીં, હું આટલા અવરા ગણું છું. આમાં. એ ધમા 4 બને પછી 3 બને. એ ધમા હું ગોત્રાજીની ફોજમાં જો મેડી તાલ્યો પાડીને ઊભી રહેતી હોય અને મારી પેઢી નાના ઇજ્જત આબરૂ લાજ રાખતી હોય ધમા, એ કાર્યા બેટું હા ભરજો, હા પંચે મારી મેળી ગાવા દેતી છે તો રાવણ હજુ એકડો બનવા દે. સમા. શું ગાવું છો? અને આ પંચનું બેઠેલું ધમા પંચની બોન દીકરીનું બેઠેલું નહીં જવા દેતી હોય, આ ભરવાડોનું બેઠેલું નહીં જવા દેતી હોય, અને ભરવાડે ધુમાડા મારી ખોડિયાલના રામના કર્યા છે ધમા. અને આજે ભરવાડોને હસી રહી છે હું ખોડિયા, આવું મારી નારાયણ માતા કરી છે, મારી મોમય હસી રહી છે, અને દરબારો તમારી વેરાના ખોડિયાલો હસી રહી છે, તો હજુ મારી નારાયણ એક બનવા દે. આવું મારી નારાયણની માતાનું કહેવું છે. એ ધમા ગાયું છે સાહેબ તમારું બેનું બેઠેલું નહીં જાય. એ ગમા ખાડા 3 દાડે જો કારી નાગણ થઈ નાડી ઉતરું તો માનજો કોક ગરાસિયાની માતા ધૂણતી હતી નકન કોક ભૂતળી ધૂણતી હતી ધમા, તો હજુ મારો આંકડો 164 નો બનવા દે. મારી બાપો મા લ્યો પંચે કાર્યા રજા લેવી છો, હા ડાયરે મજા કેવી છો. અને છેલ્લી કડીની અંદર અમારો ભાવ છે કંડિયાની મેલડી, અને આજે મુન્નાભાઈ ભગવતી મેલડી આવી છે ત્યારે કીધું છે કેવું મારા બાબુ ભુવાએ કદાચ હાથની હથેળીમાં મેલડી જમાડી છે ને ધાનના પાથરમાં, તેથી કીધું છે કેવું મારી મારા ચામડાની શિવડાઉ મેલડી તારી મોજડી, તોય મારી તારું ઋણ નો રે ચૂકવાય રે મેલડી રે મારી મારા ચામડાની શિવડાઉ મેલડી તારી મોજડી. અને સાહેબ આમાંથી કોઈ નહીં ગયા હોય પણ અમે ખાલી 4 જણા ગયા હતા, હું મુન્નાભાઈ, હરપાલભાઈ અને શક્તિ. જેથી આ ભુવાજીના ઘરે આમંત્રણ દેવા ગયા હતા તેથી રોટલો પોતાના ઘરના ઘડીને ખવડાવતા હતા ને કીધું હતું કે મારે જોવાનો 1 રૂપિયો મારે ન જોઈ, મારી મેલડી કંડિયામાં બેઠી છે ને એ મને ખવડાવે બાપ. અને તેથી કીધું કે દુનિયામાં એકવાર કાનોજના પાથરની અંદર મારા બાબલાનું માવતર બનીને સુખલા ન બની જાવ ને, અને દુનિયામાં જો કદાચ ભૂખા હોય એને કદાચ અન્ન ખવડાવી, જો તરસાને પાણી પીવડાવી, અને દુનિયામાં કમોતે મળતા હોય અને કમોતમાંથી જો બચાવી ન લઉં, અને દીકરાની જો કદાચ મને માંગ કરે અને દુનિયામાં હું કંડિયાની કાળી નાગણ લાલિયા ભુવાની મેલડી દીકરા ન દઉં તો હું લાલિયાની મેલડી ન કહેવાય. પંચે ડાયરેક્ટ આવું છું, રાવદેવના છોકરાને ગાવું છું મામા. એ કયા આજ તો જગત એવું કહે છે, જગતનો વ્યાપારી એવું કહે છે કે જગત એવોનો વેપારોનો રાજમતો જગ્યા ભાઈ. એ રાવળદેવ દરબારોને મજા કહું છું, પંચને ડાયરાના વેરાના સમયનો મજા કહું છું. એ કર્યા બધું મારી વેરા સમય છે, કાલા મારા વ્યાજના વેપાર કરવાના છે ધમા. એ ધમા 9 છોકરા હાલવાના છે, કાલ પરગણું ગાડું છું ધમા. અને જગત ગાડા કાલ ઉઠી જશે, હું મ્યાડી ઊંઘી જઈશ તો જગત નહીં જાગે.
એ રાવણદેવ મારો ભગવાન હજુ વધાવો બનાવવા દે સમા એ કર્યા બેટું હજુ મારો ભગવાન ત્રણ બનવા દે રામા એ એક નહીં ગાઓ લ્યો એક છે લ્યો સમા કર્યા બેટું સમયે ગાયું છે સમયે વેરાય ગાયું છે એ ધમા મારી મેલડી ગાવા દેતી હશે અને મારી મેલડીનો નારાયણ ગાવા દેતો હશે એ ધમા હજુ મારી મેલડી એવું કહી રહી છે મારી મેલડીના ભગવાન એવું કહી રહ્યા છે કે ઝાલા હા ભરજી આ વીરાએ ગાવું છો ઝાલા આ સમયે ગાવું છો કે આજ લગીન ત્યાં જેટલો નશો કર્યો એટલો જવા દઉં છું શું કહું છું આજ લગીન અભી હા લગીન 80 મિનિટ લગીન તમા આજ હું ગરાસિયાની માતા એવું કહું છું લાવી કે અતા લગીન જતી રહેવા દઉં છું અને આજ લગીન જતો રહેવા દઉં છું આજ પછી જો દરબાર તું શું ધરતો હોય શું કહું છું કાર્ય કે દરબાર તું શું ધરતો હોય સાહેબ અને જો તારી વેરા ના સુધરી ના ખાવ તો જગતમાં ગરાસિયાની માતાનું બાપો એ કાર્ય ઘરની અંદર 5 છે ને અને છઠ્ઠો વેપારી હું મેલડી ના બન લાવું તો જગતમાં ગરાસિયાની માતાને કહેવાનું આજ ઘરના 5 જણ છે અને છઠ્ઠો હું મેલડી અંદર ઇન્વેસ્ટ ના થઉં તો રાવણદેવ મને ગરાસિયાની માતાને કહેવાનું રાવણદેવ ઝાલાના 3 બાયણા છે આ બાયણી નીકળું ઓલા બાયણે જઈને નારળનું રાંડું ઝાલાનું નારળ લાવું તો જગતનું દેરું નહીં કહેવાનું બાપો કે કર્યા એના ભાવ છે એના ભક્તિ છે પણ એની જગત ગણતરી કરતું આવું મારી ઝાલા મેલડીનું કે આવું છે એ સાહેબ આજ વેરાય ગાવું છે આમાં 20 નો આંકડો બનાવ્યો છે તમારામાં 30 નો આંકડો બનાવો એ કાર્યા આજ મારી નારાયણની માતા એવું કહેતી છે તો ધમા 30 બનાવ્યા તો 29 ના બનાવાય આવું મારી નારાયણની માતા કેવું છે એ રાવણદેવ આજ તારા છોકરાને એવું કહું છું કે તાર કરતા ચડિયા તો ના બનાવી લાવું તો જગતમાં ગરાય વાહ વાહ દેહો મારી કોઈ મને કોણ ઓળખે મારી મેલડી તારી વિના મારી તારા વિના જગતમાં મારું કોઈ નહીં એ ગયો બધું આ સમયે રાવણમાં જાગ્યા વિશો આ પચના ભુવા હજાર રગના રના ખોડિયાર હસી રહે છે અને જગતમાં કાર્યા જગતનો રજા આલવી પડે છે એ કાર્યા હજુ હત્યાવી બનાવે છે જો એ કાર્યા હજુ ગાંડા મારી નારાયણની માતા બનાવવા દેતી હશે તો ધમા હજુ એક 8 નો આંકડો બનાવો એ ધમા હજુ હાથ બનાવે છે ધમા એ ધમા હજુ એવું કહું છું 78 25 એ ધમા હજુ મારી નારાયણની માતા 29 30 નો આંકડો બનવા દે આવું મારી નારાયણની માતાનું કહેવું છું આ દરબારનો મજા કહું છું આ પંચનો ડાયરાનો મજા કહું છું એ મુન્નાભાઈ તમારું બેઠેલું નહીં જવા દો સુખાભાઈ તમારું જનનું પરબનું સેવા નહીં જવા દો એ ગાડિયા બધું આ પરગણે ધૂણેલું નહીં જવા દો અને આ દરબારો આજે કોખે વેરાય એવું કહું છું કે આ જગતની અંદર આ પેઢીની અંદર અને જગતની અંદર મારો હનુમાન જબરો છે હું જબરી નહીં આ પંચનો આ દરબારો એ ગાડિયા આ પંચના ડાયરા એવું બોલે છે કે આ એક મંદિર 2 મંદિર 3 મંદિર અને 4 મંદિર આ શેરીની અંદર 4 હનુમાનજીના મંદિર છે આવું મારી ગરાસિયાની માતાનું કહેવું છે બાપો શું કહું રાવણદેવ મામા આ પરગણું નહીં ફરી આ વેરા નહીં ફરી હજુ તો રાવણદેવ આવીશું પણ 4 મંદિર આ પરગણે બેઠા છે અને મારો હનુમાન 4 જગ્યાએ બેઠો છે બાપો આ મારી નારાયણની માતાનું કહેવું છે શું કહેવું ધમા હા પરગણે ના બેઠો હોય હજુ ધૂળ તો બંધ કરી દેવું છે ધૂળવું નહીં ધંબા આવું મારી ગરાસિયાની માતાનું કહેવું એ મુન્નાભાઈ તમે ગાડીઓ જગતની લઈને આવ્યા છો જગત વ્યાપારી કરીને આવ્યા છો અને એનો વ્યાપારી ના બન લાવું તો જગતનું દેરું ને કહેવાનું અને તમારું ધૂણેલું તમારું બેઠેલું જાડેજા જવા દઉં તોય મને મ્યાલડી ને કહેવાનું મામા એ રાવદેવ તમારી રીધમ વગાડે ને એને ગાડા જો ભાવ છે અને ગાડા હાડા 3 દાડે થઈને આગળ થઈને ભેગી ના ઉતરું તો રાવણો તમારી માતાના જય હો
દુનિયા થઈ ગયેલું કે પણ જો થવાનું ન કહી દે ને તો મારી કંડિયાની કાળી નાગણ મારી લાલિયા ભવાની મેલડી ન કહેવાય બા